ગુજરાતનો ખેડૂત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે અને તે મુદ્દે હવે પાલ આંબલિયા લડી લેવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે થોડા સમય પહેલા જોયું હતું કે ટેકાના ભાવે ખેડૂતોએ મગફળી વેચી હતી, જે બાદ સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી કે દરેક ખેડૂતના ખાતામાં 7 દિવસની અંદર જ પૈસા જમા થઈ જશે. પરંતુ આ વાતને હવે 2 મહિના થઈ ગયા છે અને હજુ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા નથી. જે મુદ્દે પાલ આંબલિયા સાથે ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી પહોંચીને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. સાંભળીએ ત્યાં જઈને પાલ આંબલિયાએ શું કહ્યું. મેડમ, માનનીય રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જ્યારે ટેકાના ભાવેની ખરીદીની શરૂઆત કરી ત્યારે એણે એવું કહ્યું હતું કે જે ખેડૂત ટેકાના ભાવે મગફળી આપશે એને 7 દિવસની અંદર પૈસા મળી જશે. અત્યારે અમારી પાસે જે ફરિયાદ આવી છે, લગભગ 701 જેટલા ખેડૂતો છે, એ તમામ ખેડૂતોને 1 મહિનાથી વધારે સમય વીતી ગયો છે. તો અમારે એવું કેમ માનવું કે અમારા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી આટલું ખોટા બોલા હશે? રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી સરકાર વતી ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે, ઓફિશિયલી એમનું નિવેદન છે કે 7 દિવસની અંદર ખેડૂતોને પૈસા મળી જશે. તો માનનીય સાહેબ, અમારા રાજ્યના પ્રવક્તા, સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી આટલું ખોટું બોલા કેવી રીતે હોઈ શકે? અને એનાથી આગળ જે કમોસમી વરસાદ થયો, જે ઓક્ટોબર મહિનામાં થયો, અને એના પૈસા આજની તારીખમાં ખેડૂતોને મળ્યા નથી, એની યાદી પણ અમે આપને આપીએ છીએ. તો મારું પહેલું તો રાજ્ય સરકારને નિવેદન એ છે કે જ્યારે અમે વિરોધ પક્ષ તરીકે રાજ્ય સરકાર ઉપર સવાલ ઉઠાવીએ છીએ ત્યારે રાજ્ય સરકાર એમ કહે છે કે કોંગ્રેસ જૂઠું બોલે છે. તો આ રાજ્ય સરકારશ્રીને આપના માધ્યમથી અમારું નિવેદન છે કે રાજ્ય સરકારશ્રીએ ટેકાના ભાવે જે ખેડૂતોને પૈસા નથી મળ્યા એ બાબતે અને કમોસમી વરસાદના પૈસા ખેડૂતોને રાહતના નથી મળ્યા એ બાબતે રાજ્ય સરકાર એક હેલ્પલાઇન નંબર જાહેર કરે અને એ હેલ્પલાઇન નંબરમાં ખેડૂતોને કહે કે જેટલા ખેડૂતોને ટેકાના પૈસા બાકી હોય અથવા તો કમોસમી વરસાદના પૈસા બાકી હોય એ પૈસા આ હેલ્પલાઇન નંબર ઉપર તમે વિગત મોકલો. એટલે રાજ્ય સરકારને ખબર પડે, ખોટે ખોટું એમ ના કહે કે કોંગ્રેસ અમને બદનામ કરવા માટે આક્ષેપ કરે છે. આ જેટલા ખેડૂતો અત્યારે આવ્યા છે, આ તમામ ખેડૂતોને પૈસા નથી આવ્યા એ ખેડૂતો છે. એટલે સરકારશ્રીને પહેલી વિનંતી એ છે કે આ ખેડૂતોને જ્યારે એમ કહે છે ને કે કોંગ્રેસ આક્ષેપ કરે છે, ત્યારે આ તમામ ખેડૂતોને સરકાર ખોટા પાડે છે. ખોટા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે, ખોટું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી બોલે છે અને ખોટા ખેડૂતોને પાડે છે. એટલે પહેલું નિવેદન આ છે કે એક રાજ્ય સરકાર આવી એક હેલ્પલાઇન નંબર જાહેર કરે અને એ હેલ્પલાઇન નંબરમાં સરકાર પોતે વિગત લઈ લે કેટલે ખેડૂતોની વિગત કેટલા બાકી છે અને કેટલા નથી. નંબર 2, મેડમ, સણખલા સહકારી મંડળી અત્યારે એના જેટલા ટ્રક છે એ ટ્રક અત્યારે ત્યાં ગોડાઉનમાં એક્સેપ્ટ કરતા નથી. મને અત્યારે એના ડ્રાઈવરનો ફોન હતો કે અમે 4 દિવસથી પડ્યા છીએ. ડ્રાઈવર સાચું બોલે છે ખોટું બોલે છે મને ખબર નથી, કહેતા હોય તો એનો નંબર હું આપને આપીશ. પણ એણે જે મને કહ્યું છે એ મુજબ એ સણખલા સહકારી મંડળી પાસે જીએસટી નંબર જ નથી અને એટલે ત્યાં ગોડાઉનમાં એમના ટ્રક એક્સેપ્ટ થતા નથી. તો રાજ્ય સરકાર જે મંડળી પાસે આ ડ્રાઈવરનું કેવું છે કે અમારા ટ્રક અહીંયા એક્સેપ્ટ નથી કરતા, એનું કારણ અમે પૂછ્યું તો અમને આવું કહ્યું છે અને નંબર હું તમને બહાર નીકળતા પહેલા આઈબીના મિત્રો છે એમને આપતો જઈશ, એ વાત કરી શકો છો. બરાબર છે? એટલે એને મને જે કહ્યું છે એ હું તમારી સામે હમણાં જ ટૂંકમાં એને આજે ખબર પડી છે કે હું કલેક્ટરે જવાનો છું એટલે એને મને આ વિગત આપી છે. જો એ વાત સાચી હોય તો બેના સહકારી મંડળીને ટેકાનું કેન્દ્ર આપવામાં કેમ આવ્યું? ખેડૂતોને ત્યાં મગફળી, હવે એ ખેડૂતોના પૈસા ટલે ચડશે તો એના માટે જવાબદાર કોણ હશે? જો આ ડ્રાઈવરની વાત જે એને કરી છે એ સાચી હોય તો બરાબર છે. એટલે આમાં તાત્કાલિક, કારણ કે આપણા જિલ્લાની વાત છે, તો એ મંડળી બાબતે તાત્કાલિક તપાસ કરી અને જે કંઈ ઘટતું હોય તાત્કાલિક પૂરું કરી અને એ જે ખેડૂતોની મગફળી ગઈ છે એ હેરાન ન થાય. નંબર 2, બેન, જેટલા ખેડૂતોએ સારી મગફળી આપી છે
કારણ કે આપણે ત્યાં બહુ બધું વેપારીઓનો માલ આવ્યો છે. એ મગફળીમાં રાત્રે ટેકાના કેન્દ્રો વાળાઓએ બદલો માર્યો છે. જેટલી કોરી મગફળી હતી, સારી મગફળી હતી, અને એ મગફળીમાં જે બદલો લાગ્યો છે, મોટા ભાગે આમાં જે ખેડૂતો છે, દાખલા તરીકે મેં મગફળી નાખી છે, મારી સારી હતી, અને મારા જ ગામમાં બીજા એ મગફળી નાખી છે, એની થોડીક નબળી હતી. મારી સારી હતી એટલે શું થયું? એ મગફળીને અલગ કરી ખુલ્લા બજારમાં વેચવા માટે, એની જગ્યાએ વેપારીની મગફળી, નબળી ગુણવત્તાની મગફળી મારામાં નાખી છે, અને એના કારણે મારું ત્યાં અટકેલું છે. HWR જે કહે છે, વેરહાઉસ રિસિપ્ટ, બરાબર છે, વેરહાઉસ રિસિપ્ટ એના કારણે મારી અટકેલી છે, અને એના કારણે મારા પૈસા આજે મને મળતા નથી. મેં મગફળી ગામ કરતા બધાય કરતા સારી નાખી, કારણ કે જયારે વરસાદ થયો, કમોસમી વરસાદ, ત્યારે મેં મગફળી કાઢી લીધી હતી અને મેં એને હાચવી લીધી હતી, ઢાંકી દીધી હતી, પલળવા નહોતી દીધી. એટલે મારી મગફળી સોના જેવી મગફળી હતી. એ સોના જેવી મગફળીમાં ટેકાના કેન્દ્રો વાળા, બધાયનું નથી કેતો, અમુક અમુકની, એમાં લાલચ ગઈ અને એને એ મગફળી બદલાવી છે. એ બદલાવેલી મગફળી મારા નામે એ વેપારીની મગફળી ત્યાં ગઈ છે ગોડાઉન, અને એના કારણે આજે આ જેટલા ખેડૂતો છે ને, આમાંથી મોટા ભાગની તમે કોઈ પણને પૂછો, કોરી મગફળી નાખેલી, અને કોરી જે મગફળી નાખી છે એના જ પૈસા બાકી છે. બાકી એની હારે જે બીજા નાખ્યા હતા એના પૈસા આવી ગયા છે. તો મેડમ, એક બાજુ તમે એ ટેકાના કેન્દ્ર વાળાને 2% કમિશન આપો છો, મને 1,82,000 આવવાના છે, એમાંથી 2% તમે કેન્દ્ર વાળાને આપો છો, તો એમાંથી એ તો કમાણી કરી જ લે છે એની. તો પછી એને મારી મગફળીમાં સરકાર આરે એને દગો કર્યો છે. મારી આપશ્રીના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી છે કે જેટલા ગોડાઉન છે એ તમામ ગોડાઉનની અંદર ફરીથી તપાસ કરવામાં આવે, અને ખેડૂતોએ જે રાજ્ય સરકારે 8 પેરામીટર નક્કી કરીને આપ્યા હતા, આ 8 પેરામીટર મુજબ મગફળી હતી, ત્યારે તમે અમારી મગફળી લીધી જ નહીતર તો તમે અમારી મગફળી રિજેક્ટ કરી દેવાના હતા. 8 પેરામીટર વાળી અમારી મગફળી તમે જે લીધી છે, ગોડાઉનમાં જે વેપારીએ ભરી છે, એ મગફળી અમારી ત્યાં નથી ગઈ. એ મગફળી બદલી છે, અને રાજ્ય સરકાર આરે અને કેન્દ્ર સરકાર આરે આ કેન્દ્રો વાળાએ ઠગાઈ કરી છે. હું ગેરંટી સાથે કહું, એના ફરીથી સેમ્પલ લેવામાં આવે, 8 પેરામીટર ફરીથી ચેક કરવામાં આવે ગોડાઉનની અંદર. અહીંયા જે ખેડૂતોએ માલ આપ્યો છે એ માલ ત્યાં ગોડાઉનમાં નહીં નીકળે. મોટા ભાગના કેસોમાં આવું થયું છે, જ્યાં સારી મગફળી હતી ત્યાં બધે જ. એટલે આ પણ એક તપાસ કરવામાં આવે, પણ સૌથી પહેલા અમને ટેકાના પૈસા જે બાકી છે એ તાત્કાલિક નાખી દેવામાં આવે, અને જે કમોસમી વરસાદના પૈસા, બેન, જે તે સમયે સરકાર એમ કહેતી હતી કે અમે ખેડૂતોનું સમજીએ છીએ, ખેડૂતોને શિયાળુ પાક માટે, દવા ખાતર બિયારણ માટે રૂપિયાની ખૂબ જરૂર છે, એટલે અમે તાત્કાલિક પૈસા આપશું. બેન, અમે શિયાળુ પાક વાવીએ દીધો, હવે તો લણવાનો સમય થઈ ગયો છે, હજી પૈસા નથી આવ્યા. અને આ ટેકાના પૈસામાં અત્યારે, બેન, કમુહૂર્ત હમણાં જ ગયા, લગ્નની સિઝન છે, કોઈને બેનની દીકરીનું મામેરું કરવું છે, કોઈને પોતાના દીકરીના લગ્ન કે અભ્યાસ માટેની ફી ભરવી છે. બેન, બધું જ આ ટેકાના પૈસા ઉપર અટકેલું છે. એટલે તાત્કાલિક સરકારશ્રીને વિનંતી કરી અને આ પૈસા અપાવવામાં આવે એવી અમારી માંગ છે. બેન, પાલ આંબલિયાનું કહેવું છે, દ્વારકા જિલ્લાના જે ખેડૂતો છે તેમને ટેકાના ભાવે મગફળી વેચી પણ 1 રૂપિયો પણ જે ખેડૂતોના ખાતામાં હજી સુધી પહોંચ્યો નથી. અને સાથે સાથે જે ખેડૂતોને કમોસમી વરસાદમાં જે નુકસાન થયું હતું અને જે સરકાર દ્વારા સહાયની જાહેરાતની જે ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, તે સહાય પણ હજુ સુધી કેટલાય ખેડૂતોના ખાતામાં પહોંચી નથી. સરકાર કારણ આપ, શા માટે ખેડૂતોના ખાતામાં હજી સુધી રૂપિયા પહોંચી શક્યા કેમ નથી? જો ખુદ સરકાર જ કહેતી હોય કે ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ જશે, તો ખેડૂતને એક જ આશા બંધાઈ જતી હોય છે, કેમ કે ખેડૂત પાક વેચે છે ને તે પૈસાથી તેનું ઘર ચાલતું હોય છે. માટે હવે જોવાનું રહ્યું કે આ ઉગ્ર રજૂઆત તો થઈ છે, પછી સરકાર જાગે છે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.